આજ રોજ અમરેલી જિલ્લાના ધારી ડિવિઝનની અંદર જલાલા પોલીસ સ્ટેશનની અંદર જલાલા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી દ્વારા એક નાનકડું વ્યાજખોરી વિરુદ્ધનું એક લોક દરબારનું આયોજન કરવામાં આવેલ, જેની અંદર સ્થાનિક લોકોની ઉપસ્થિતિની અંદર બેંક તરફથી જેવી કે એસબીઆઈ બેંક છે, બીઓબી બેંક છે, જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક છે, મુથુટ ફાઇનાન્સ છે, એ લોકોના પ્રતિનિધિઓની હાજરીની અંદર એક નાનકડો કાર્યક્રમ કરવામાં આવેલ. તો એ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી હું આમ જનતાને એક નમ્ર અપીલ કરવા માગું છું કે અગર આપના ધ્યાનમાં કોઈ પણ એવું વ્યાજખોરીનું શિકાર હોય તો તેને પોલીસના ધ્યાને લઈ આવો અને એના વિરુદ્ધમાં ફરિયાદ કરો ડર્યા વગર, અને પોલીસ એમાં કડક પગલાં લેશે, કાર્યવાહી કરશે. અને ઉપરાંત આજે આવેલી જે બેંક છે તેમના દ્વારા જે આપેલ જે માર્ગદર્શન છે કે ભાઈ કોઈ પણ એક સામાન્ય વ્યક્તિને અગર પૈસાની જરૂર હોય તો એ એવી રીતે વણ નોંધાયેલી સંસ્થા પાસેથી કે કોઈ પણ એવા વ્યક્તિ પાસેથી એવા ઉચ્ચ દરવાળા વ્યાજનો શિકાર ન બને અને એ લોકો બેંક પાસેથી બેંક પાસે જાય અને બેંકની જે નાની જે સ્કીમ હોય છે એનો ફાયદો લે. તો એવી સરકારશ્રીની પણ અપીલ છે. તો એ આ નાનકડો જે મેસેજ છે આપ સમક્ષ આમ જનતા સમક્ષ હું આ માધ્યમથી આપી રહી છું. आज अमरेली जिला पुलिस द्वारा चलाला में एक ब्याजखोरों के विरुद्ध एक कार्यक्रम रखा गया था, जिसमें हमें तमाम बैंक शामिल हुए थे. और जो बैंक की सुविधाएं हैं, जो सरकार की योजनाएं हैं, उसमें हमने लोग जो शामिल उनको बताया कि बैंक किस तरह से परोपकारी कार्यक्रम चला रही है, सामाजिक कार्यक्रम चला रही है. और इसमें हमारे जो पुलिस विभाग है उसमें भी सहयोग करेगी, जिससे हम सबका विकास होगा. और किसी को कोई परेशानी है, कोई बात दिक्कत है तो आके हमसे या पुलिस प्रशासन से आके बात करें, सबका निदान किया जाएगा. धन्यवाद.